हाय फ्रेंड्स, गुड मॉर्निंग। स्वागत है तमारा मारा वीडियो में। केम छो बधा भाईओ? मजा में थशो। तो आपणे काले गया था बाय ट्रेवलिंग नो वीडियो करवा, तो तमने खबर ज हशे। तो ये वीडियो न जोयो तो पहला ये जोई लेजो। बहुत मस्त वीडियो बन्यो छे, तो जोई लेजो। आजनो ब्लॉग है आपणे थोड़ो इंटरेस्टिंग थवानो छे। मम्मी શું કરો તમે રોજ રોજ આ બધું? લે આપણે ધૂમ તો અહીંયા પડી લાગે। આજ થોડી સાફ સફાઈ કરવાની છે, તો જો આ બધું આગળ જો તો મમ્મી દેખાડી। આ બધી સાફ સફાઈ કપસી હટાવવાની છે, ઈંટું હટાવવાની છે, બધું એક જગ્યાએ બધું જમાવવાનું છે। જમાઈને પછી તમને દેખાડ। બાય બજારમાં થોડુંક જોયું આપણે કેવું ચાલે છે। તો અહીંયા જવું આપણે। तो मित्र एक एक्सिडेंट थયું છે, આપણે જઈએ જોવા। એક એક્સિડન્ટ થયું છે, તો અહીંયા આગળ આપણે જઈએ જોવા। હા એક્સિડન્ટ ભાઈ રે બા હે ઓલા ભાઈ લારી લેવાની કે દાદા ને હા અહીંયા બકાલું દઈને ગયો શોક માં ગાય ભટકાણી ઓચિંતાની માથામાં વાગ્યું, દાંત ભટકાણો, ઓઠે વાગ્યું, 108 બોલાવી લીધી છે। બહુ ઝાઝુ બહુ નથી વાગ્યું એટલે વાંધો આવે એવું નથી। તો આપણું કામ કન્ટિન્યુ કરીએ। माथे चढ़ाई दे माथे नाख दे तो ऊपर आ मांडो पेली काने काटे काढ माथे चढ़ाई दे तो माथा हिला राखे केवी છે એમ। तो जो मित्रों 108 આવી ગઈ છે। 5 મિનિટ નો કીધો પણ 5 મિનિટ માં આવી ગઈ 108। તો મિત્રો 108 લઈને જાય છે। બકાલું લઈને આવી દાદાનો છોકરો હતો, તો એના ફાધરને બકાલું દેવા આવ્યો હતો, રિટર્ન ઘરે જતો હતો, ત્યાં ગાય આડી પડી, ખોટું થયું બચારા રે। તો મિત્રો અહીંથી માથે ચડાવી દેવું છે, એટલે ધનવેલ મસ્ત ગ્રો કરશે। જો ખુલ્લા વેલા છે તો જો મસ્ત ગ્રો કરે છે। તો વેલો ચડાવી દીધો, જો આ રીતનો આપણે વેલો ચડાવી દીધો, મસ્ત ગ્રો કરશે। तो આપણે માળનાથ જવાનું ઓચિંતાનું નક્કી થયું છે। તો માળનાથ અભી મજા આયેગા ના ભીડો જવાનું છે, ભાઈ બનાવે છે લેવા। તો થોડીક વારમાં આપણે માળનાથ જવા માટે નીકળીશું। તો આજનો વિડીયો પણ થોડોક મજેદાર થશે, તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ જોવું આપણે માળનાથની ટ્રાવેલિંગ મસ્ત મસ્ત કરશું। તો આપણો મિત્ર એક આવી ગયો છે આપણને લેવા ને લઈને જવાનું છે। આપણો મિત્ર છે ચાઇનાનો, જો આમ ચાઇનાથી આવ્યો છે આપણને લેવા। हाँ मुगली के साथ यस अभी ये सब डूबरे लो सूरज लो
ગાઈસ આપણે માળનાથ પહોંચી ગયા છીએ અને માળનાનો વ્યૂ જોઈને એવું લાગે કે અહીંના જ રહી જાય એવો વાતાવરણ અહીંયા છે. મસ્ત ડુંગર વિસ્તાર, શાંતિનું વાતાવરણ છે, સૌમ્ય વાતાવરણ. અહીંયા એમ થાય કે રોકાઈ જઈએ આપણે. સામે પેલી બાજુ હોટલ છે, ત્યાં પણ આપણે સુવિધા છે જમવા કરાવવાની, રહેવા કરાવવાની. અને માળનાથમાં તમને મજા આવે છે, ઓક્સિજન. તો જો અહીંનું વ્યૂ તમે છે ને જોરદાર. કેમ હિતુ તમારે પાછું આવવાનું છે કે અહીંયા રહી જવું છે? રહી જવાની ઈચ્છા તો અહીંયા એમ જ છે કે શાંત વાતાવરણ, કોઈ જાતનું કઈ ઓલું નથી. પવન છે કે સૂર્ય. તો ગાઈસ અહીંનું વ્યૂ જોઈને એટલી મજા આવે છે ને કે અહીંના રહી જવી. કેમ હિતુબા? સાચી વાત છે. વ્યૂ અત્યારે સાંજના સમયે તો અહીંયા બહુ મજા આવે. તમે પાછળનો વ્યૂ જોઈ રહેતા છો, સનસેટ પોઈન્ટ જેવું લાગે. ના પાછળનું વ્યૂ તે હજી જોવો તમે. હજી બીજું આપણે જવાનું છે આગળ, અહીંથી ને જવાનું મન નથી થતું. અહીંથી અહીં બેઠા જ રહેવી. તો હવે જાવી આપણે આગળ. તો જોવો ગાઈસ અહીંનું વ્યૂ કેટલું સરસ છે. જોવો ગાઈસ આપડા હિતુબા અહીંયા ફૂલ મોજમાં છે. હિતુબા દેખાડો. હા જોયું ને, આપણે તો નથી પીતા. પાર્ટી કિરાય જેવું છે અહીંયા, મજા આવે એકાંતમાં. ફેમિલી સાથે આવો, દોસ્તારો ફેમિલી સાથે આવ્યા રેકું છે, પણ સાવધાનીથી આવવું પડે. સાંજ પેલા જતું રહેવું પડે. અને અત્યારે કેટલા વાગ્યા હિતુબા? 6 વાગવા આવ્યા છે. તો અત્યારે તો ફેમિલી સાથે ન અવાય, દિવસમાં અવાય. હા, શ્રાવણ મહિનામાં વધારે માણસો હોય, પબ્લિક વધારે હોય. તો આવ્યા રેખું છે તો વાંધો નથી. સાઈડના રસ્તામાંથી આવવાનું, ગાડી લઈને આવી શકો ને તમે, હાલીને આવી શકો. અને અહીંયા જો આ હોટલ અહીંયા બની છે, એ પાછળના રસ્તેથી આવી શકો. આવડી આ હોટલ, ત્યાંથી તમે આવી શકો. અને હાલીને આવવું હોય તો હાલીને આવવાનું, રિક્સ લેવો પડે થોડોક એમાં. હા, બંદરની પાછળની સાઈડે રસ્તો છે, એ હમણાં આપણે જાવી. ત્યાં મંદિર તમને દેખાડું, ત્યાંથી આવી શકાય. તો ચાલો આપણે જાવી. હિતુબા કે મને લીધો નહીં? હિતુબા ને આપણે લઈ લેવી. હાલો હિતુબા, આ બધો નજારો તમને દેખાડવા અત્યારે આપણે ડાયરેક્ટ અહીંયા માથે ચડી ગયા હતા, તમને આ બધો વ્યૂ દેખાડવા હતું. હવે આપણે અત્યારે મંદિરે જઈએ છીએ. રસ્તો જોવો અહીંથી સાઈડમાંથી આવો છે, ગાડી લઈને આવો તો. અને નજારો એક નંબર, એમાં કાંઈ ન ઘટે. બરોબર ને હિતુબા? હા, માળનાથ નજારો એટલે નજારો, એમાં કાંઈ ન કરે. રસ્તો થોડો ખરાબ છે, નજારાને અમે વસૂલ થઈ જાય.
તો મંદિર દેખાતું હોય છે તમને. મંદિર આપણે જવાનું છે. સૂર્ય ડૂબે દેખાય આટલું જોવા મળશે. આપણે આબુમાં સનસેટ જોવા જઈએ એવો જ માહોલ અહીંયા લાગે સનસેટ જેવો. એક નજારો બહુ મસ્ત છે. ગાડી આપણે રિટર્નમાં શરૂ જ નથી કરી, એમને દડે જ છે. જોવો તો હાલ જ છે. હા એવું મંદિર. તો મંદિર આવતા મોરલાના દર્શન થયા. ભોળાનાથનું મંદિર છે. આપણે જઈએ મંદિર ઉપર. આ ધરો છે, આમાં બધા નાવા આવે અત્યારે. હા આપણે મહાદેવનું મંદિર છે. અંગ્રેજ શાસન પહેલા મુસલમાન શાસન હતું દારૂ મુગલો શાસન હતું એ પહેલાનું મંદિર છે. તો ગાઈસ આપણે મંદિરમાંથી બહાર નીકળી ગયા. તો ગાઈસ હવે આ મંદિરના પાછળથી રસ્તો આપણે ડુંગર માથે ચડાવીને એ તમને દેખાડી દેવી. અત્યારે બાપુ એમને ના પાડી છે કે હવે ક્યાંય આગળ ડુંગરમાં જતા નહીં, કારણ કે અહીંયા ઘણા દિવસથી દીપડા આવેલા છે. અત્યારે હાલમાં 2 દી પહેલાં જોવા મળ્યા હતા. બાપુ એમને કીધું કે હવે જેમ બને એમ વહેલા અત્યારે અહીંથી નીકળી જાઉં. આ રસ્તો છે, આ મંદિર, મંદિરની પાછળની સાઈડથી રસ્તો છે. અહીંથી ચડવાનો. આ આપણા હિતુભાઈ હાલ્યા જાય ઈવડો એ સીધો કેળો છે, એ રસ્તેથી માથે ચડી જવાય. અત્યારે અહીંયા થોડુંક જોખમ છે. દીપડાનું સિંહનું ને એવું 3-4 છે. એટલે હવે અમે તે ઘર તરફ હવે પાછા વળી જઈએ. હલો હિતુભા, પાછા વહી આવો હવે. હા તો આવો જ તે કેળો છે, ત્યારે દેખાય છે ને વિડીયોમાં, એવો જ કેળો છે. ભાઈ દિવસે હવે અત્યારે હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, એટલે અત્યારે હવે નહીં. અમે તો તમને દેખાડવા હતું થોડોક રિક્સ લીધો, પણ તમે બને ત્યાં સુધી એકલા હો તો આવજો, ફેમિલી સાથે ન આવતા. તો એક વાત તમને પાછી કહેવાની રહી ગઈ, સાંજના ટાઈમે ફેમિલી સાથે ન આવે એમ. એકલા રિક્સ, એકલા વાંધો ન આવે, ફેમિલી હોય તો કેવડાવે થોડુંક, એટલે ધ્યાન રાખવું. તો આપણે હવે ઘર તરફ જઈએ છીએ ને, હવે સીધા મળીશું ઘરે. તો ઘરે મળી. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને માળનાથથી હવે પાછા પહોંચીએ. ત્યાં મંદિરમાં બાપુએ કીધું દીપડા અહીંયા આવ્યા છે 2, તો થોડીક બીક તો લાગી ગઈ હતી. તરત અમે અંધારું થઈ ગયું હતું એટલે તરત પાછા વહી આવ્યા. તો આપણો આજનો વિડીયો અહીં એન્ડ કરવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય.